સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી હાર બાદ હવે પક્ષ આત્મમંથનના મૂડમાં દેખાઈ રહ્યો છે। ચૂંટણીમાં અનેક બેઠક પર ઉમેદવારોના ફોર્મ ગેરલાયક ઠરતા કોંગ્રેસ લડ્યા વગર જ મેદાન ગુમાવી બેઠી હતી। હવે ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે ગાંધીનગર શહેર કોંગ્રેસે એક અનોખી પહેલ શરૂ કરી છે। શું છે આ પહેલ અને શું કોંગ્રેસ ખરેખર પોતાની ભૂલમાંથી બોધપાઠ લઈ રહી છે તે જાણીએ આ વિડીયોમાં। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી હતી। રાજ્યભરમાં 750થી વધુ બેઠકો ભાજપ બિનહરીફ જીત્યું હતું। આ આંકડો માત્ર ભાજપની મજબૂત સંગઠન શક્તિ નહીં પરંતુ કોંગ્રેસની સંગઠનાત્મક નબળાઈ પણ દર્શાવે છે, કારણ કે આ બેઠકોમાં મોટી સંખ્યા એવી હતી કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ જ ગેરલાયક ઠર્યા હતા। પરિણામે કોંગ્રેસ ચૂંટણી લડ્યા વગર જ હારનો સામનો કરવા મજબૂર બની ગઈ હતી। હવે આ ચૂંટણી બાદ કોંગ્રેસે આ મુદ્દે આત્મમંથન કર્યું છે। ચર્ચા થઈ કે ઉમેદવારોના ફોર્મમાં થતી નાની મોટી ભૂલોને પક્ષને ભારે પડી રહી છે અને ઉમેદવારી ફોર્મમાં જરૂરી વિગતો અધૂરી રહેવી, જરૂરી દસ્તાવેજો ન જોડવા અથવા તો માહિતીમાં ક્ષતિ હોવાના કારણે અનેક ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા જ બહાર થઈ ગયા હતા। ત્યારે હવે આગામી દિવસોમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે। હજુ ચૂંટણીની સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ શહેર કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ છે તે શરૂ કરી છે। ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિ પટેલે એક નવી પહેલ હાથ ધરી છે। ચૂંટણી પંચ જે પ્રકારનું ઉમેદવારી ફોર્મ આપે છે તે જ પ્રકારનું નમૂનારૂપ ફોર્મ છપાવી સંભવિત ઉમેદવારોને આપવામાં આવી રહ્યું છે અને આ ફોર્મનો હેતુ માત્ર માહિતી એકત્રિત કરવાનો નથી પરંતુ ઉમેદવારોને પહેલાથી જ સમજાવવા અને તૈયાર કરવાનો છે કે ચૂંટણી સમયે કઈ વિગતો ફરજિયાત હશે, કયા દસ્તાવેજો જોડવાના રહેશે અને કઈ પ્રકારની ભૂલોથી બચવું પડશે। સરળ શબ્દોમાં કહીએ તો કોંગ્રેસ હવે ચૂંટણી જાહેર થાય તેની રાહ જોવાના બદલે ઉમેદવારોને અગાઉથી જ તાલીમ આપવાના પ્રયાસમાં લાગી છે, જેથી ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની તકનીકી ક્ષતિ ના રહે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ વહીવટી અને પ્રક્રિયાત્મક સ્તરે પણ નુકસાન ભોગવ્યું હતું। જો ઉમેદવારી ફોર્મ જ યોગ્ય રીતે ભરાય નહીં તો ચૂંટણી લડવાનો મોકો પણ મળતો નથી। શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિ પટેલનો આ પ્રયાસ પક્ષ માટે સકારાત્મક માનવામાં આવી રહ્યું છે અને જો આ મોડેલ સફળ રહેશે તો શક્ય છે કે ભવિષ્યમાં અન્ય જિલ્લાઓમાં પણ તેનો અમલ કરવામાં આવે। પરંતુ બીજી તરફ કોંગ્રેસમાં હવે એક નવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે કે પ્રશ્ન એ છે કે ગાંધીનગર શહેર કોંગ્રેસે તો હારમાંથી બોધપાઠ લઈ લીધો પરંતુ કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વએ પણ હારમાંથી કોઈ શીખ લીધી છે કે શું રાજ્યવ્યાપી સ્તરે પણ આવી વ્યવસ્થા ઊભી થશે કે પછી માત્ર આ પહેલ છે તે ગાંધીનગર પૂરતી જ સીમિત થઈને રહેશે? આ પ્રશ્નોના જવાબ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળશે। પણ એક વાત સ્પષ્ટ છે કે ચૂંટણી માત્ર પ્રચારથી નહીં પણ કાયદાકીય અને પ્રક્રિયાત્મક તૈયારીઓથી પણ જીતાય છે। કોંગ્રેસ હવે આ હકીકત સમજી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। તો હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસનો આ બોધપાઠ આગામી ચૂંટણીમાં કેટલો અસરકારક સાબિત થાય છે। શું આ પહેલ પક્ષને ચૂંટણી મેદાનમાં મજબૂતી આપશે કે પછી પરિણામો ફરી જૂની જ કહાની કહેશે? આ અંગે આપણે નજર રાખીશું। પરંતુ આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે, આપના શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।